કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલા નાળિયેરમાંથી બરફી। તો મેં અહીંયા 2 નાળિયેર લીધા છે લીલા, તમે જોઈ શકો છો। મેં એમાં છાલા કાઢી અને આપણે રેડી કરી લીધા છે। તો હવે આપણે એની સાલ ઉતારીશું। ઉપરનો ભાગ છે આ રીતે તમારે બ્રાઉન કલર છે એ તમારે છાલ બધી કાઢી લેવાની છે। પછી તમારે ધોઈ લેવાના છે નાળિયેર, અને પછી મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાનું છે। આ ઉપરનો ભાગ છે એક સેજે ન રહ્યો હોય એ રીતે આપણે કરવાનું છે। આ રીતે પછી બધી છાલ તમારે ઉતારી લેવાની છે। તો આપણી બરફી છે એકદમ વ્હાઈટ બને છે અને બહુ જ ટેસ્ટી બને છે। અને 2 વસ્તુમાંથી જ આપણી બરફી બને છે, મલાઈ અને ખાલી ખાંડ અને નાળિયેરમાંથી। બીજી કોઈ બહુ વસ્તુ આમાં જોતી નથી હોતી। તમે જોઈ શકો છો આપણા નાળિયેરની છાલ ઉતારવા મળી છે બધી। હવે આપણે છાલ બધી નીકળી ગઈ છે, તો આપણે નાના નાના ટુકડા કરી લઈશું શેષના, અને પતલા કરવાના છે એટલે મિક્સરમાં જલ્દી પીસાઈ જાય છે। અને લીલા નાળિયેરની બરફી છે 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો, અને 2-3 દિવસ સુધી સારી રહે છે, બહાર બગડી જાય છે। એટલે ફ્રીજમાં રેફ્રિજરેટરમાં જ આપણે રાખવી બરફીને। તમે જોઈ શકો છો હવે આપણી ટુકડા થઈ ગયા છે, તો આપણે એને પાણીમાં ધોઈ નાખશું બરાબર। આપણે બરાબર ધોઈ લઈશું। ધોઈ અને એક બાઉલમાં કાઢી લઈશું। પાણી છે એ સાવ નિતારી નાખવાનું છે। તમે જોઈ શકો છો એકદમ આપણા નાળિયેર છે એકદમ વ્હાઈટ છે, બધો મેલ છે એ નીકળી ગયો છે। હવે આપણે મિક્સરમાં આને પીસી લેશું। આ રીતે થોડા થોડા ટુકડા નાખીશું અને મિક્સર જારમાં આપણે બ્લેન્ડર ફેરવી દઈશું। હવે આપણું મિક્સરમાં જો આપણે ફેરવી લીધું છે, આપણું નાળિયેર છે એકદમ આ રીતે સીણી લેવાનું છે। તમે જોઈ શકો છો। અને આવું પીસવાથી આપણી બરફી છે એકદમ સરસ બને છે। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે। હવે આ આપણે ટોપરું છે એ ખમણેલું છે, છીણ કરી લીધું છે નાળિયેરના કાસલામાંથી 2, અને મેં ખાંડ લીધી છે 1 વાટકી, મલાઈ લીધી છે, કસ્ટર્ડ પાવડર લીધો છે 10 વાળું પેકેટ, ગામમાં તૈયાર જ મળે છે। હવે આપણે કડાઈમાં તેલ એડ કરીશું, ઘી 2 ચમચી જેટલું ઘી આપણે એડ કરીશું। ઘી આપણું થોડું ગરમ થાય હલકું, એટલે આપણે ખમણેલું ટોપરું નાખશું। આપણે થોડીક વાર એને ધીમા ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની છે, એટલે આપણું નાળિયેર છે ખમણેલું એ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નકર બરફી છે એનો કલર ચેન્જ થઈ જાય છે। અને આ રીતે તમારે 2 થી 3 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી ટોપરું સોફ્ટ ન થાય એકદમ, ત્યાં સુધી તમારે એને હલાવતા જ રહેવાનું છે। તમે જોઈ શકો છો હવે આપણું નાળિયેર છે એ શેકાવા લાગ્યું છે એકદમ। અને આ રીતે તમે બનાવશો તો બરફી એકદમ સારી બનશે, બહાર મળે તેવી। હવે હું ખાંડ એડ કરું છું 1 વાટકો જેટલી, એમાં 2 ચમચી જેટલી મલાઈ છે, અને પાવડર છે કસ્ટર્ડ। હવે આપણે બધું મિક્સ બરાબર કરી લઈશું એકદમ
જ્યાં સુધી મિશ્રણ ન થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું અને પાછું 2 થી 3 મિનિટ સુધી આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી અને થોડીક વાર સુધી આ રીતે હલાવતા જ રહેવાનું છે. હવે ખાંડ થોડીક મોળું છે એટલે મેં ઉપરથી 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. તમને ઓછું મોળું ખાતા હોય તો તમે ખાંડ ઓછી નાખો, સુગર. અને નાળિયેરમાં આમ તો ગળે હોય છે કોપરું, એટલે આપણે ખાંડની બહુ જરૂર પડતી નથી. તમે જોઈ શકો છો. હવે આપણી બરફી છે એ 2 થી 3 મિનિટ સુધી પાછી થવા દઈશું એટલે ખાંડ છે એ બરાબર ઓગળી જાય. એક ધારું હલાવતા જ રહેવાનું છે. નીચે તળિયે કડાઈમાં ચોંટી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે, નકર આપણી બરફીનો કલર છે એ ચેન્જ થઈ જાય છે. હવે જોઈ શકો છો આપણે એક ડીશમાં ઘી છે એ આપણે ગાર્નિશ કરી લઈશું, ગ્રીસ કરી લઈશું. હવે એમાં આપણું બરફીનો માવો એકદમ પેસ્ટ જેવો બની ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ સોફ્ટ બની ગયો છે. હવે આપણે એને બરફી એક થાળીમાં પાથરી લઈશું. આ રીતે તમારે પાથરી લેવાની છે. કોઈ પણ વાટકીથી તમારે ઉપરથી સેટ એકદમ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણી બરફી છે એકદમ વ્હાઈટ બની છે. હવે આપણે સરીથી તેના પીસ કરી લઈશું અને રેફ્રિજરેટરમાં આપણે અડધી કલાક સુધી આ બરફીને મૂકી દેવાની છે. એટલે આપણી બરફી છે એ થોડીક આમ થીક થઈ જાય, જામી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. તમે જોઈ શકો છો ઉપરથી હું હવે ગાર્નિશ કરીશ બદામથી. આ રીતે તમારે કરવાનું છે ગાર્નિશ. તો બહાર મળે તેવી આપણી બરફી દેખાય છે અને ખાવામાં બહુ મીઠી અને સારી લાગે છે. તમે જરૂરથી આ બરફી બનાવજો. અને અમારી બરફી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને જોવા મળશે. થેન્ક યુ.